પાછળીને રાખેલી ત્યાં સિંહ આમ પંજો ઉગામીને મારવા જાય ત્યાં દીકરી આમ ઠેકડા મારતી મારતી પહોંચી ગઈ ને એક લાકડી નાક ઉપર મારી અને નાકમાંથી લોહીની ધાર નીકળીને ફુવારો છૂટ્યો. દીકરીનું પણ સ્વરૂપ એવું થઈ ગયેલું જગદંબા જેવો, વાળ છૂટા થઈ ગયા હતા. એ એક તો લોહીના છાંટા જગદંબા જેવું રૂપ થઈ ગયું. પણ સિંહ જંગલનો રાજા છે, એ પાછળ કેમ આવે ને ત્રાળ પાડી એ પાછો આગળ આવ્યો એટલે વળી બીજી લાકડી મારી, પછી દીકરી આ પાછળ જાય, વળી સિંહ આગળ આવે. આવી 3 લાકડી મારી પછી સિંહને એમ થયું આજે કારી નહીં ફાવે. એ ધીમે ધીમે પાછલા પગલા ભરવા માંડ્યો. ત્યારે કવિથી થાળ 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 ધ્રુજતા ધ્રુજતા એ કવિતાનું સર્જન ત્યાં થયું. શું જોયું દ્રશ્ય? બહુ ટૂંકમાં, બહુ લાંબુ નહીં કહું તમને. જે મુખ્ય વાત છે એ કહું કે હાવજ ગરજે, હાવજ ગરજે, હાવજ ગરજે, ગીરકાંઠાનો કેહરી ગરજે, રાવત ગુડનો હેરી ગરજે, કળપા તળિયો જોધો ગરજે. ક્યાં ક્યાં ગરજે? તો કે ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામતળા પાદરમાં ગરજે, ગિરિયોની ગોહરમાં ગરજે, ઓરોને આઘેરો ગરજે, ઉગમનો આથમણો ગરજે. ઈ સંધ્યા આવી. તારું દેખો પણ જેણે જેણે સિંહનું દર્શન કર્યું છે ખબર હોય કે આમ કિલોમીટર સુધી દેખાતી હોય આખું, કે આંખ જબુકે કેવી એની આંખ જબુકે, જોટે ઊભી બીજ જબુકે, હીરાના શણગાર જબુકે, ટમટમતી બે જ્યોત જબુકે, કે સામે ઊભું મોત જબુકે. જડબા ફાળે ડુંગર જાણે, ડાચા ફાળે જોગી જાણે, ગુફા ઉગાડે, જમરા જાનું દ્વાર ઉગાડે, બરસી કરછા લાદ બતાવે, લહ લહ કરતી જીભ ઝુલાવે. આ લહ લહ શબ્દ છે ને કાઠિયાવાડનો શબ્દ છે, સાહેબ બીજે ક્યાંય ન મળે. લહ લહ કરતી જીભ ઝુલાવે, બળગંદાર બિરાદર ઉઠે, ફરસી લેતો ચારણ ઉઠે, ગરગર માંથી માટી ઉઠે, ગોપો હાથ રબારી ઉઠે. ટૂંકમાં બધાય ઉઠે પેલા દીકરી બાપની કળિયાળી ડાંગ લઈને નીકળી. કેવી લાગી? કે ચારણ કન્યા, ચારણ કન્યા, ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા, પાડી હોડી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા, પહાડ ગજનતી ચારણ કન્યા, ઝાડ ચડતી ચારણ કન્યા, અને શ્વેત સુમાળી ચારણ કન્યા. એ દોડીને ભાગી અને સિંહને 1 2 ને 3 ફડાકા માર્યા. સિંહ માંડો પાછળ જવા. આહા, મેઘાણી કે મારે ઠપકો કોને દેવો? પણ ખરેખર સત્ય હકીકત છે, જ્યારે સિંહ મારણ કરતો હોય ત્યારે સિંહણ બાજુમાં ઊભી હોય ને એસ્કોર્ટ કરતી હોય, પણ વચ્ચે ન જાય. આ તો હકીકત છે. એટલે તરત જ આમ વેખડની સામે જોઈને સિંહણ ભાઈ ખીજાઈ ગઈ હતી. આ અમારો સિંહ જેવો સિંહ પાછલા પગલા ભરે. એટલે કવિ એને જોઈને કીધું, હે સિંહણ, સિંહણ તારો ભળવીર ભાગ્યો, રણ મેલીને કાયર ભાગ્યો, હાથીને હણનારો ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, ગોટો મેર બોર બિછાડો ભાગ્યો, નર થઈ તું નારી થઈ ભાગ્યો, ખંડ ગુંડા એક નાનકડી છોડતી ભાગ્યો. કવિતાના સર્જન આ રીતે થતા હોય છે. એટલે કવિઓએ અનુભવેલી વાત, એટલે આ જે કાંઈ છે એ અનુભવનો શબ્દોનો નિચોડ છે. એટલે એક નાની વાત મારા ગીત દ્વારા વ્યક્ત કરું, કારણ કે મારું વિષય બોલવાનો નથી, ગાવાનો છે. પણ આ તો એક બધા બોલતા હતા, તમે કીધું ચાલો હવે હું એક વાત રજૂ કરી દઉં. એટલે એક નાનું ગીત આપણે સંભળાવી દઉં પછી